મહેસાણા તાલુકાના કરિયા ગામે અમૃત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। મહેસાણા તાલુકાના કરિયા ગામ ખાતે શ્રી રામ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મહેસાણા તાલુકાના કરિયા ગામ ખાતે અયોધ્યાથી આવેલ કળશનું ભારે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। સૌપ્રથમ શિવ મંદિરથી રામ મંદિર સુધી કળશનું નગારા અને ઢોલ વગાડી રામ ભક્તો દ્વારા વાતે ગાતે સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ ત્યાંથી શિવ મંદિરથી રામ મંદિર ખાતે કળશને લઈ જવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો અને મહિલાઓ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા। ઠેર ઠેર ભારે ઉમળકાથી આ કળશની પૂજા અર્ચના તેમજ જય જય શ્રી રામના જયઘોષ સાથે મહાઆરતી કરી ભક્તોએ જાણે અત્યારે શ્રી રામ જન્મ થયો હોય તેવી રીતે આ ક્ષણોને વધાવી લીધી। આ તકી ગામના સરપંચ બાબુભાઈ ધંધુકિયા તેમજ મનસુખભાઈ ગજેરા, ગાંડુભાઈ રાબડિયા, પરશુમભાઈ ટીલાવત, રવિ ટીલાવત તેમજ ગામના પૂજારી ભરતભાઈ, બાપુ ટીલાવત તેમજ બિશુભાઈ ડાંગર, રવિ ડાંગર, ભાવેશ ડાંગર, નયન ડાંગર તેમજ સર્વે સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ પણ જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર વેરાવળ।